આજરોજ આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના પહેરવેશ ડ્રેસમાં વિદ્યાર્થીઓએ પહેરવેશની ઝાંખી બતાવી હતી। વડોદરા સંસ્કારી નગરી કહેવામાં આવે છે, તેના ઉદાહરણ રૂપે MS યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી સંસ્કૃતિની જાળવણી કરી હતી, જ્યારે છોકરાઓએ અલગ અલગ પ્રકારના પંજાબી, મરાઠી, ગુજરાતી વિવિધ પહેરવેશો પહેરીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। મારું નામ અમર ગાયકવાડ। આજે MS યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ ડે તરીકે ઉજવવામાં આવ્યો છે, જેમાં પોતપોતાની સ્ટેટ, પોતપોતાના રાજ્ય એને પ્રેઝન્ટ કરવા માટે વિદ્યાર્થીઓએ એમના ત્યાં જે પહેરવેશ પહેરવામાં આવે છે, જેમ કે હું મરાઠી મહારાષ્ટ્રીયન બન્યો છું, એનામાં મરાઠી ટોપી, કુર્તો અને પગમાં કોલ્હાપુરી ચપ્પલ, એવી રીતે ગુજરાતને જે પ્રેઝન્ટ કરી રહ્યા છે એમને ગુજરાતી સાડીઓ અને અલગ અલગ વિવિધ દેશના વિવિધ રાજ્યોના જે છોકરાઓ છે એમને એમના ત્યાંના પહેરવેશ પહેરેલા છે અને પોતપોતાની જાતને અને પોતાના એને પ્રેઝન્ટ કરી રહ્યા છે। આજરોજ MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની અંદર અમારે બોલિવૂડ ડે અને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી છે, જેમાં બધા અલગ અલગ કેરેક્ટર કરીને આવ્યા છે અને બનીને આવ્યા છે સુંદર રીતે। અને આ સંસ્કૃતિ નગરી છે, એમાં MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બધી જ છોકરીઓ સુંદર સાડી પહેરીને આવી છે અને જ્યારે છોકરીઓ સાડી પહેરતી હોય છે ત્યારે બધી જ છોકરીઓ સુંદર લાગતી હોય છે। અને આ MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સંસ્કૃતિ નગરીમાં અમારી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે જ બધી વિદ્યાર્થીઓ સાડી પહેરીને પણ આવી છે। Subscribe now and press the bell icon. Never miss an update.